નમસ્કાર, દેશ પરદેશમાં આપનું સ્વાગત છે। હું છું વિશાલ કાલાણી। સમાચારો જોઈએ વિસ્તારથી તો સિક્કિમ સીમા પર ડોકલામ વિસ્તારને લઈને ચીનથી તકરાર એક કદમ વધુ આગળ વધી ગઈ છે। કાલે ચીનની સેનાએ યુદ્ધની ધમકી આપી તો આજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલની ચીન યાત્રાને લઈને ચીનની ચાલબાજી પણ સામે આવી છે। ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં કહેવાયું છે કે ડોવાલથી ચીન ડોકલામ વિવાદ પર કોઈ જ વાતચીત નહીં કરે। સાથોસાથ ડોકલામ વિવાદ પાછળ અજીત ડોવાલને માસ્ટર માઇન્ડ ગણાવ્યા છે। ચીન યાત્રાની ઠીક પહેલા ડોવાલ વિશે ચીનના આ ચાલબાજી પાછળનું શું અસરમાં ચીન ડોવાલથી ડરી ગયું છે, આવો જોઈએ આ અહેવાલમાં। Once they know that India has shifted its gear from the defensive mode to defensive offense, they will find that it is unaffordable for them. You can do one Mumbai, you may lose Baluchistan. અજીત ડોવાલના આ જ અંદાજે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા છે। અજીત ડોવાલની ચર્ચા હજુ પણ પાકિસ્તાનની ન્યૂઝ ચેનલો પર થતી રહે છે। ડોવાલ હાલ દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે અને હાલ સૌથી મોટો ખતરો ચીનના રૂપમાં સામે નજર આવી રહ્યો છે। રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હોવાના સંબંધે ડોકલામ વિવાદનો સીધો સંબંધ ડોવાલથી જ જોડાય છે અને ચીન આ વાતથી વધુ છંછેડાયું છે। ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સે પોતાના તંત્રી લેખમાં અજીત ડોવાલને ડોકલામ વિવાદના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા છે। તો સવાલ એ છે કે શું ચીન અજીત ડોવાલથી ડરી ગયું છે? ડોવાલથી ચીનનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। આથી જ તો ગ્લોબલ ટાઈમ્સે ડોવાલનું નામ લઈ ફરી એકવાર ધમકી ભર્યા અંદાજમાં લખ્યું છે કે ચીન ભારતથી ત્યાં સુધી વાતચીત નહીં કરે જ્યાં સુધી ભારતીય સેના વિના શરતે ચીનના વિસ્તારમાંથી પાછળ નહીં હટે। દિલ્હીએ એ ભ્રમ છોડી દેવો જોઈએ કે અજીત ડોવાલની બેઇજિંગ યાત્રા બંને દેશો વચ્ચેના તણાવને ઘટાડવાનો અવસર છે। બેઇજિંગ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે ભારતીય સેના હટશે ત્યારે જ બંને પક્ષો વચ્ચે કોઈ સાર્થક વાતચીત થશે। રક્ષા મામલાના જાણકારોનું માનવું છે કે ચીન જાણી જોઈને સતત ધમકી આપી રહ્યું છે જેથી ભારત પર મનોવૈજ્ઞાનિક રૂપથી દબાણ વધારી શકાય, પણ સાથે ચીન એ પણ સમજે છે કે દુશ્મન દેશો સામે ડોવાલની નીતિ હંમેશા આક્રમક રહી છે, આથી જ દબાણની અસર વધુ નહીં થાય। एक उन्होंने आज स्टेटमेंट दी कि आप पहाड़ हिला सकते हैं लेकिन चाइना को वहाँ से नहीं हिला सकते। फिर उन्होंने कहा आपके जो NSA आ रहे हैं हमारे NSA शब्द उनसे मिलने से भी इनकार कर दें। साइकोलॉजिकल वॉरफेयर है, दबाव बनाने की कोशिश है, लेकिन चाइना समझ रहा है कि ये हिंदुस्तान के सामने ये दबाव वगैरह नहीं चलेगा और लड़ाई जो है ना तो उसके हित में ना हिंदुस्तान के हित में। હવે સવાલ એ છે કે આખરે અજીત ડોવાલથી ચીન કેમ ડરી રહ્યું છે? એવું શું છે અજીત ડોવાલમાં જેણે ચીનને ચિંતામાં મૂકી દીધું છે? અસલમાં પીએમ મોદીએ ચીન અને પાકિસ્તાન જેવા મામલાથી નિપટવાની પૂરી જવાબદારી અજીત ડોવાલને સોંપી છે। જ્યારથી ડોવાલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બન્યા છે ત્યારથી જ ભારતનું વલણ આક્રમક બની ગયું છે। આ જ આક્રમક વલણનું પરિણામ પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક અને મ્યાનમારમાં ઉગ્રવાદીઓ વિરુદ્ધ ભારતીય સેનાના મોટા ઓપરેશનના रूपમાં જોવા મળ્યું। और अजीत डोवाल साहब को काफ़ी एक्सपीरियंस है, काफ़ी समय से वो चाइनीज़ लीडरशिप से डील कर रहे हैं। वो एक अच्छे निगोशिएटर भी हैं और इन पॉलिसीज़ को, भारत की पॉलिसीज़ को और वहाँ की जो समस्याएं हैं बॉर्डर की, उनको काफ़ी अच्छी तरह से समझते हैं और वो बॉर्डर इंडो चाइना बॉर्डर टॉक्स के लिए भी वही बातचीत कर रहे हैं काफ़ी समय से, तो वो पूरी तरीके से सारी समस्याओं को समझते हैं। मतलब કે ચીન જાણે છે કે ડોવાલથી નિપટવું ખૂબ મુશ્કેલ છે। પાકિસ્તાનમાં પણ ડોવાલની નીતિની અસર દેખાઈ ચૂકી છે। આ તરફ ભારતીય સેના પણ ચીનની ચાલબાજીઓ પર નજર રાખીને બેઠી છે। સેના સારી રીતે સમજે છે કે ચીન કેટલો મોટો ખતરો છે। It's expanding its influence across the Himalayas into our neighborhood. Despite being an economy which is 5 times the size and with such a large standing army, and despite having the Himalayas between us, it's bound to be a threat for us. સાથોસાથ લેફ્ટનન્ટ જનરલ શરદ ચંદે ચીન અને પાકિસ્તાનની દોસ્તીને પણ ભારત માટે એક ખતરો ગણાવી પોતાની સુરક્ષાને વધુ મજબૂત કરવાનું આહવાન કર્યું છે। સ્પષ્ટ છે કે ચીન ડોકલામમાં ભારતના પગલાથી છંછેડાયું છે। ડોકલામ ભૂટાનનો ભાગ છે અને ચીન તેના પર જબરદસ્તી કબજો કરવા માંગે છે। આથી તેણે રસ્તો બનાવવાનું કામ શરૂ કર્યું હતું જેથી તે ડોકલામને પચાવી શકે, પણ ભારતીય સેનાએ ચીની સેનાને રસ્તાનું નિર્માણ કરતા રોકી દીધી।
ભારતે એવું એટલા માટે કર્યું કારણ કે ભૂટાનની સાથે તેની સંધિ છે અને સૌથી મોટી વાત ચીનનો એ રસ્તો જે ભારતની સુરક્ષા માટે મોટો ખતરો છે. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. તો આ તરફ દેશના રક્ષામંત્રી અરુણ જેટલીએ આજે સંસદમાં સ્પષ્ટ કહ્યું કે ભારતીય સેના પાસે દારૂગોળાની કોઈ જ કમી નથી. રાજ્યસભામાં સરકાર સમક્ષ દારૂગોળાની કમીને લઈને સવાલ પૂછાયો હતો. હાલમાં જ કેગના રિપોર્ટમાં સેના પાસે દારૂગોળાની કમી હોવાની વાત કહેવાઈ છે. It has reference to a particular point of time. Thereafter, procedures have been simplified, powers have been decentralized, and the armed forces are reasonably and sufficiently equipped. Let me assure this. દેશના રક્ષામંત્રી અરુણ જેટલી આખરે કહેવું પડ્યું છે કે દેશની પાસે મોટા પ્રમાણમાં દારૂગોળો છે, પણ સંસદમાં રક્ષામંત્રી જેટલીને દેશને આ ભરોસો કેમ આપવો પડ્યો? તો જેટલીના આ જવાબ પાછળનું કારણ છે સમાજવાદી પાર્ટીના સાંસદ रामगोपाल यादव नो आज सवाल. चीन और पाकिस्तान दोनों क्या कर रहे हैं सब जानते हैं. फिर क्या वजह है कि हमारे पास इतना आर्म्स और एम्यूनिशन नहीं है कि हम 10 दिन से भी ज़्यादा लड़ सकें. और ये चीज़ ओपन हो गई तो जब आप जानते हैं कि बंद मुट्ठी लाख की और खुली मुट्ठी खाक की. तो मेरा आपसे अनुरोध है, यहाँ मत बताइए कि क्या स्थिति है हमारी, लेकिन ये स्थिति से इसको पढ़ के सारे देश के लोग चिंतित हैं. और जो भी खरीद फरोख्त करनी होती है, बोफोर्स के बाद लोग इतने डर गए हैं कि अधिकारी दस्तखत नहीं करते हैं. देश को बचाने के लिए जो भी खरीदना पड़े, जो करना पड़े वो करिएगा, लेकिन देश को बचाने के लिए आप लोग इस मामले में कोई लाएतलाली न बरतें. ये मेरा आपसे. It has reference to a particular point of time. Thereafter, procedures have been simplified, powers have been decentralized, and the armed forces are reasonably and sufficiently equipped. Let me assure this. સંસદમાં આ સવાલ ઉઠવા પાછળનું કારણ હતું CAG નો રિપોર્ટ. કેગે હાલમાં જ પોતાના રિપોર્ટમાં સેનાના દારૂગોળાને લઈને ચોંકાવનારા આંકડા આપ્યા છે. જે અનુસાર સેના પાસે યુદ્ધ માટે ઓછામાં ઓછા 40 દિવસના હિસાબથી દારૂગોળાનો ભંડાર હોવો જોઈએ, પણ સેનાએ આને ઘટાડીને 20 દિવસનું કરી દીધું. વર્તમાન સમયમાં સેનાની પાસે એવા અનેક દારૂગોળા છે જે ફક્ત 10 દિવસના જ યુદ્ધ માટે છે. યુદ્ધની સ્થિતિમાં 70% ટેન્ક અને તોપના 40% ગોળા 10 દિવસમાં જ સમાપ્ત થઈ જશે. કેગની આ રિપોર્ટ બાદ તમામ વિપક્ષી પાર્ટીઓ સરકારને ઘેરી રહી છે. જો કે રક્ષામંત્રીનું સ્પષ્ટ કહેવું છે કે દારૂગોળાની કોઈ જ કમી નથી, પણ જો હકીકતમાં યુદ્ધની સ્થિતિમાં સેના પાસે દારૂગોળો ઓછો છે તો તે ગંભીર ચિંતાનો વિષય છે. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદે સંભાળ્યો પદભાર. શપથ લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ટ્વીટ કરીને કહ્યું, રાષ્ટ્રપતિ કોવિંદનું સંબોધન ઘણું જ પ્રેરણાદાયક રહ્યું. તેમાં ભારતની મજબૂતી, લોકતંત્ર અને વિવિધતાના મૂળ તત્વોને તેમણે સાંકળી લીધું છે. જોકે કોંગ્રેસ અને બીએસપીના નેતાઓને રામનાથ કોવિંદની મંગળવારની દિનચર્યા અને શપથવિધિમાં આપેલા સંબોધન સામે વાંધો પડ્યો છે. શું છે આ બંને પક્ષોનો વાંધો? આવો જોઈએ. मैं ईश्वर की शपथ लेता हूं कि रामनाथ कोविंद ईश्वर की शपथ लेता हूं कि मैं श्रद्धापूर्वक भारत के राष्ट्रपति के पद का कार्यपालन करूंगा. भारत के राष्ट्रपति के पद का कार्यपालन करूंगा. આ સાથે દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદે સંભાળ્યો પદભાર. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ પદની શપથ અપાવી. સંસદના સેન્ટ્રલ હોલમાં લાગ્યા ભારત માતાની જય અને જય શ્રી રામના નારા. શપથ ગ્રહણ બાદ સેન્ટ્રલ હોલમાં મહામહિમ રામનાથ કોવિંદે ભાષણ આપ્યું, જેમાં તેમણે એ તમામ મહાપુરુષોને યાદ કર્યા જેમણે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપ્યું. નવનિયુક્ત રાષ્ટ્રપતિ કોવિંદે सरदार पटेल तो याद रहा, पर जवाहरलाल नेहरू નું योगदान भूली गया, જેને લઈને राजनीति गरमाई. जी, पंडित जवाहरलाल नेहरू के मंत्रिमंडल के लोगों के नाम लेते हैं, और जो देश का पहला प्रधानमंत्री था, जो फ्रीडम फाइटर था, उसका एक बार भी नाम नहीं ले लिया. ये तो बहुत ही अफसोस की बात है. माननीय राष्ट्रपति जी को अब राष्ट्रपति बनने के बाद वो बीजेपी के कैंडिडेट नहीं है,
वो भारत के कैंडिडेट हैं, वो हम सब के वो कहाँ से, वो भारत के राष्ट्रपति है, हम सब के राष्ट्रपति हैं। उनको भारत के संविधान की रक्षा करनी चाहिए। अब उनको पार्टी पॉलिटिक्स से ऊपर उठकर देखना चाहिए, जो सत्य है सती कहना चाहे। वो कैसे सरदार पटेल जी का नाम लिया, बहुत अच्छी बात है, अम्बेडकर जी का नाम लिया, बहुत अच्छी बात है, लेकिन वो नेहरू जी के ऊपर तो नहीं थे। नेहरू जी तो फ्रीडम मूवमेंट में भी उनसे आगे थे और वो प्रधानमंत्री थे। उन्होंने जहां अम्बेडकर के सर्वस्पर्शी चिंतन का जिक्र किया, वहीं पर सरदार पटेल ने जो ऐतिहासिक काम किया है उसका सम्मान किया। कांग्रेस के लोग इस पर आपत्ति प्रकट कर रहे हैं कि जवाहरलाल नेहरू का नाम नहीं लिया गया। नेहरू देश के बहुत बड़े नेता थे, उनकी एक अपनी जगह है, लेकिन हर भाषण में नेहरू जी का नाम लेने का दबाव देकर क्या कांग्रेस पार्टी नेहरू जी के व्यक्तित्व को छोटा करने की कोशिश कर रही है? શપથ ગ્રહણ પહેલા રામનાથ કોવિંદ રાજઘાટ ગયા, જ્યાં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. આને લઈ બીએસપી સુપ્રીમો માયાવતીએ પણ ટકોર કરી કે સારું હોત જો રામનાથ કોવિંદ સંસદ પરિસરમાં ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પણ તેમણે નમન કર્યું હોત. परंतु अच्छा होता है कि यदि वे आज अपने शपथ ग्रहण के दिन तो राजघाट जाकर गांधी जी को फूल अर्पित करने के साथ साथ तो संसद परिसर में लगी हुई भारतीय संविधान के निर्माता परम पूज्य बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर की भी प्रतिमा पर अपने श्रद्धा के कुछ फूल जरूर अर्पित कर देते, जिनकी वजह से ही आज वे देश के राष्ट्रपति बन पाए हैं. શપથ ગ્રહણ બાદ પરંપરા અનુસાર તેમનો કાફલો સંસદથી રાષ્ટ્રપતિ ભવન તરફ આગળ વધ્યો. રાષ્ટ્રપતિ ભવનમાં નવા રાષ્ટ્રપતિનું સ્વાગત સૈનિકોની સાથે વાદળોએ પણ કર્યું. વરસાદ વચ્ચે રામનાથ કોવિંદ પોતાના નવા નિવાસસ્થાન રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. આરએસએસની પૃષ્ઠભૂમિવાળા રામનાથ કોવિંદ પહેલા એવા નેતા છે જે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. બિહાર વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થવાને ફક્ત 2 દિવસ આડે રહ્યા છે. એવામાં સવાલ તો એ જ ઉઠી રહ્યો છે કે શું નીતિશ તેજસ્વીની ઉપમુખ્યમંત્રી પદેથી હકાલપટ્ટી કરશે કે પછી પોતાના સિદ્ધાંત સાથે સમજૂતી કરી સરકાર ચલાવશે? सर, आप असहज हैं तेजस्वी को लेकर या सामान्य है सर, कंफर्टेबल हैं? आप सहज रहिए सर। हाल में सर आपकी मुलाकात कांग्रेस का अध्यक्ष राहुल गांधी से हुई है, पिघलेगी सर। બિહારના સીએમ નીતિશ કુમારે આ અધૂરો જવાબ દિલ્હીમાં આપ્યો. પટના પહોંચ્યા બાદ તેમનું શું વલણ રહે છે તેના પર પૂરા દેશની નજર છે. દિલ્હી પ્રવાસ દરમિયાન નીતિશ રાહુલ ગાંધી અને શરદ યાદવને મળી ચૂક્યા છે, પણ લાગતું નથી કે તે લાલુ સાથેના સંબંધોને લઈને કોઈ રસ્તો નીકળ્યો છે. સોનિયા ગાંધીને તેજસ્વીના રાજીનામા પર સવાલ પૂછાયો તો તેમણે જવાબમાં ફક્ત નો કમેન્ટ્સ કહ્યું. પણ લાલુની પાર્ટીના વરિષ્ઠ नेता रघुवंश प्रसाद सिंहના નિવેદનથી તો એવું લાગે છે કે બિહારમાં ગઠબંધનની ગાંઠ ગમે તે સમયે તૂટી શકે છે. भाजपा वाले लगे हुए हैं, रंग बिरंग के उत्तेजनात्मक बयान और जदयू वालों को चढ़ाते हैं, मुख्यमंत्री को भी चढ़ाते हैं, तरह तरह के की मैंने का सवाल उठा रहे हैं. लेकिन महागठबंधन को के शीर्षस्थ नेताओं को गंभीरता से आपस में मिलकर बात करनी चाहिए और ऐसा कदम उठाना चाहिए जिससे महागठबंधन बचे, खत्म नहीं हो, और नहीं तो भाजपा वाले का पौ बारह हो जाएगा. 28 તારીખથી બિહાર વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે. ભાજપે ચેતવણી આપી છે કે જો તેજસ્વી અને તેજ પ્રતાપ રાજીનામું નહીં આપે તો તે ગૃહ ચાલવા નહીં દે. तो राजद इस्तीफा नहीं देने वाला है. ऐसे कल राष्ट्रीय जनता दल की बैठक हो रही है, देखिए उस बैठक में क्या फैसला होता है. तो हम लोग इंतजार करेंगे, चीज़ों को देख रहे हैं और बीजेपी का जो केंद्रीय नेतृत्व है वो प्रत्येक चीज़ों पर निगाह रखे हुए है और जैसी स्थिति बनेगी उसके अनुसार हम फैसला करेंगे. બિહાર વિધાનસભાનું સત્ર શરૂ થવાને 1-2 દિવસ જ બાકી છે. એવામાં નીતિશે નક્કી કરવાનું છે કે તે સિદ્ધાંતથી સમજૂતી કરી સરકાર ચલાવે છે કે પછી સિદ્ધાંતથી સમજૂતી ન કરીને તેજસ્વીને બહારનો રસ્તો બતાવે છે. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. દેશ પરદેશમાં આગળ અન્ય કેટલાક સમાચારો પણ જોઈશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો.
વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે। સમાચારોમાં આગળ વધીએ। ગુજરાતના સમાચાર પર પણ નજર કરી લઈએ તો ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે પીએમ મોદી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ગુજરાત દોડી આવ્યા। મોદીએ અમદાવાદ એરપોર્ટ ખાતે અધિકારીઓ તેમજ સીએમ સહિતના નેતાઓ સાથે ગુજરાતની પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી। ત્યારબાદ તેઓ હેલિકોપ્ટરથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિતના અસરગ્રસ્ત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે નીકળ્યા હતા। તેમની સાથે વિજય રૂપાણી, નીતિન પટેલ પણ અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું। સ્થિતિની સમીક્ષા કર્યા બાદ પ્રધાનમંત્રીએ રાજ્યને 500 કરોડની સહાયની જાહેરાત કરી છે। મૃતકોના સગાઓને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ છે। પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારમાં કરવામાં આવેલી રાજ્ય સરકારની કામગીરીને પણ બિરદાવી છે। इस वर्षा के तांडव में जिन लोगों ने अपने स्वजन को खोया है, जिनकी मृत्यु हुई है, राज्य सरकार ने उनको तत्काल मदद दी है, लेकिन प्रधानमंत्री राहत कोष से उनको अतिरिक्त 2 लाख रुपया भी देने की मैं घोषणा करता हूं। और जो इंजर्ड लोग हैं उनके लिए राज्य सरकार ने जो दिया है उसके उपरांत 50,000 रुपया भारत सरकार प्रधानमंत्री रिलीफ फंड से भी उनको दे दिया जाएगा। तो पड़ोशी राज्य राजस्थान में स्थिति ठीक नहीं। राजस्थान जालोर, सिरोही और प्रतापगढ़ पानी ज पानी फरी वळ्या छे। पूर में फसायेला लोको सुधी राहत पहोंचाडाई रही है, तेमने बचाववामां पण आवी रह्या छे, परंतु आकाशमांथी वरसती आफत थमी नथी रही। पूर में डूबेला राजस्थाननी पीड़ा जोईए आ अहेवालमां। तबाहीना आ दृश्यो छे राजस्थानना जालोरना। અહીં સતત પડી રહેલા વરસાદથી લોકોની જિંદગી બની ગઈ છે જળમગ્ન। પાણીનો આ પ્રચંડ પ્રવાહ જ એ વાતનો પુરાવો છે કે અહીં કેવી તારાજી મચી હશે। ભારે વરસાદના કારણે રેસ્ક્યુ ઓપરેશન માટે સેનાનો સહારો લેવો પડ્યો છે। સેનાના હેલિકોપ્ટરની મદદથી લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવી રહ્યા છે। જાલોરના ભીનમાલ અને રાણીવાડામાં પૂરના કારણે ચારે તરફથી રસ્તો બંધ થઈ જતા લોકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। જાલોર જિલ્લામાં એનડીઆરએફની 3 ટીમ અને 2 હેલિકોપ્ટર સહિત સેનાને બચાવ કાર્યમાં લગાવાઈ છે। તો આ દ્રશ્યો છે જાલોરના જ વિશ્વવિખ્યાત પથમેડા ગૌશાળાના। ગળા સુધી આ ગાય પાણીમાં ડૂબી છે। પાણીના પ્રવાહ સામે ગાય લાચાર નજર આવી રહી છે। અંદાજો લગાવી શકાય છે કે પાણીનો આ પ્રવાહ કેટલો તેજ હશે કે આ ગાયને તાણીને લઈ જઈ રહ્યો છે। અંતમાં આ ગાયને ગૌશાળાના લોકોએ બચાવી લીધી અને તેને સારવાર આપવામાં આવી। આવી અનેક ગાયો પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે। જાલોરના પથમેડા ગૌશાળામાં 10 થી 12 ફૂટ સુધી પાણી ભરાયેલું છે। આખી ગૌશાળા પાણીમાં ડૂબી ગઈ છે। આ ગૌશાળામાં 2 લાખથી વધુ ગાય છે। માન્યતા છે કે આ એ જ પાવન જગ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રથી દ્વારકા જતી વખતે મહિનાઓ સુધી અહીં રોકાયા હતા અને વૃંદાવનથી લાવેલી ગાયોને ચરવા માટે આ સ્થળને પસંદ કર્યું હતું। તો રાજસ્થાનના સિરોહી જિલ્લામાં મુશળધાર વરસાદના કારણે ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। ભારે વરસાદના કારણે રસ્તા પર જામ લાગી ગયો છે। સફેદ રંગની આ ગાડી સાઈડમાંથી નીકળવાની કોશિશ કરે છે પણ તે ફસાઈ જાય છે। ડ્રાઈવર ખૂબ કોશિશ કરે છે પણ ગાડી આગળ વધવાના બદલે ફસાતી જાય છે। ગાડીનું પાછળનું ટાયર જોર-જોરથી ઘૂમવા લાગે છે પણ ગાડી ટસથી મસ નથી થઈ રહી। આ દરમિયાન 4 લોકો ગાડીને ધક્કો મારી નીકાળવાની કોશિશ કરે છે, તેમ છતાં ગાડી નીકળી નથી શકતી। પાણી સામે કોઈનું કંઈ ચાલતું નથી। તેનું ઉદાહરણ છે રાજસ્થાનના જોધપુરના આ દ્રશ્યો। નદીની પેલી પાર રસ્તા પર એક રિક્ષા ઊભી છે। રિક્ષા ખચોખચ ભરેલી છે। કેટલાક લોકો તો રિક્ષા પર લટકાયા છે। રસ્તાની વચ્ચોવચ્ચ નદીનું પાણી વહી રહ્યું છે। રિક્ષાવાળો પાણીને પાર કરવાનું વિચારી રહ્યો છે અને હવે આ રિક્ષા ચાલી પડી। હજુ તો રિક્ષા જરાક આગળ જ વધી ત્યાં જ તે પાણીની વચ્ચોવચ્ચ ઊંધી વળી ગઈ। દ્રશ્યો જોધપુરના કનકપુરીના છે, જ્યાં ધોધમાર વરસાદ બાદ લૂણી નદીનું પાણી રસ્તા પર આવી ગયું છે। પાણીના કારણે રસ્તામાં ખાડો પડી ગયો હતો, જેના કારણે આ રિક્ષા પલટી ગઈ। રિક્ષામાં 10 લોકો સવાર હતા। સદનસીબે તમામ લોકોના જીવ બચી ગયા, કારણ કે ત્યાં મોજૂદ હતા ગામના કેટલાક લોકો, જેઓ દોડીને લોકોને સુરક્ષિત બહાર નીકાળ્યા
આ દ્રશ્યો એ લોકો માટે સબક છે જેઓ જીવ જોખમમાં મૂકી નદી પાર કરવાની કોશિશ કરે છે। બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા। મુંબઈના પોશ ગણાતા ઘાટકોપરમાં એક રહેણાંક ઇમારત આજે ધરાશાયી થઈ ગઈ, જેમાં 6 લોકોના મોત થયા છે। સૌથી નીચેના માળે સમારકામ ચાલી રહ્યું હોવાથી આ ઇમારત ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે। ગ્રાઉન્ડ ફ્લોર પર નર્સિંગ હોમ હતું, જેની માલિકી શિવસેનાના નેતા સુનિલ સીતાપતિની છે અને મંજૂરી વગર સમારકામ થતું હોવાનું સામે આવ્યું છે। જોકે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ હજુ સુધી ઇમારત ધરાશાયી થવાનું અધિકૃત કારણ આપ્યું નથી। આ ઇમારત ધરાશાયી થઈ તેના માટે જવાબદાર લોકો સામે FIR કરવાની પણ માંગ ઉઠી રહી છે। तो 2 टीमें हैं, इंडियन डीआरएफ की, बाकी और भी डिपार्टमेंट का होगा वो। और अभी तक हमने लाइव विक्टिम निकाला है, 1.5 भी निकाले, प्लस अभी एक विक्टिम वहाँ भी निकाल रहे जो खाली माप लेने गए उन बिल्डिंग गिर गई। और आज भी टिकट निकालने जा रहे थे अहमदाबाद, 2 दिन के बाद उनकी बेटी को मिलने अहमदाबाद जा रहे थे। जिसने भी ऐसा किया उसको कड़ी से कड़ी सजा होनी चाहिए। मैं तो एक ही बात बोलता हूँ, ऐसा नहीं होना चाहिए। तो क्या मैं टिकट निकालने को जाता हूँ, फिर मिलेगा तो मैं फोन करूँगा आपका। तो फिर कई बाद में फोन आया नहीं उनका, फिर मैं फोन करी तो फोन स्विच ऑफ आता था। फिर बाद में उसका फ्रेंड का फोन आया कि ऐसा ऐसा हो गया, तो हम लोग फिर उधर गए। तो देश प्रदेश में अत्यारे बस आटलू ज। વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા।